મિત્રો જય ઠાકર જય માં ખોરાક કેમ છો બધાને મજામાં જ રહેજો। તો આજે આપણે વરસાદ શરૂઆત થઈ ગઈ છે પાછી પણ કે 1 દિવસ આવ્યો છે ને 2 દિવસ નથી આવ્યો, તો આજે તો બહુ મસ્ત મજાનો વરસાદ શરૂ થઈ ગયો છે। તો એ તમને બતાવું છું અને જોતા રહેજો, હજી પણ તમને એક વસ્તુ બતાવવાની છે। ચાલો આપણે વરસાદ જોઈએ। જો આ રોડમાં ધોળતા પાણી થઈ ગયા છે, આવા રીતે ધાબામાં પાણી પણ જુઓ બરાબર, હજી પણ વાદળ આવી રીતે છે। તો હજી પણ વરસાદની તો તૈયારી જ છે ભાઈ। તો આપણે શાક વેચ્યું છે રીંગણા બટેટા, અને બીજા નંબરમાં કે આ બધી પ્રોજેક્ટ છે, તો આને આપણે વાપરવાની છે ખાસ કરીને। તો બના રહેજો, જોતા રહેજો, તમારે પણ લેવો હોય તો મગાવી શકશો। તો મિત્રો આપણે પડીકું તોડી નાખ્યું છે ને જો આ પાવડર છે બરાબર, ધાણા જીરુંનો પાવડર છે કેમિકલ વગરનો, જો ને આ ચટણી છે કેમિકલ વગરની। આ પડીકું આપણે ખબર જ છે તમને, જો આ કપની બરાબર હશે પછી આ બધું જો આપણે આ 2 પ્રોડક્ટ તોડી છે, તો આપણે એને નાખીએ છીએ। જો મિત્રો આ રીતે કલરમાં થાય છે, કેમિકલ વગરનું છે, કલર પકડાય તો વાર લાગશે, તીખું પણ છે। તો મિત્રો ઘડીક વરસાદ બહુ મસ્ત મજાનો આવી ગયો છે ને બધે પાણી ધોળતા થઈ ગયા બજારમાં, આ તે બધામાં, ને અમારે અહીંયા પણ અંદર આવી ગયો છે એટલો બધો। ને જુઓ હજી પણ તૈયારી જ છે વરસાદની, ઠંડી હવા મંડી આવવા। ને આપણે જે આ પ્રોજેક્ટ વિશે વાત કરી છે, તો એ કોઈ પણને મગાવ્યું હોય તો જે મગાવશે જેના ઘરમાં એ પ્રોજેક્ટ આવશે, મીઠું મરચું તેલ આ તે કંપની એ જ એવી છે કે કેમિકલ વગરનું બધું માલ છે। બીજા નંબરમાં કે જે ઘરમાં વપરાશે એના ઘરમાં બીમારી નહીં રહે 100%, આ રીતનો માલ છે। પછી તમારે એમાં સમજી લેવાનું કે કેમિકલ વગરની વસ્તુ ખાશું તો દવાખાને આપણે પીકડી લેવા નહીં જશું બરાબર। તો જેને મગાવવો હોય, જેને લેવો હોય તો કમેન્ટ કરજો અને કમેન્ટમાં નંબર નાખી દેજો, તો હું તમને વાત કરાવી દઈશ બરાબર છે। તો આગળ જાણવું હોય તો એ પણ જણાવી દઈશ, ઓકે। તો મિત્રો તમે તો ફોટો જોઈને ચોંકી ગયા હશે કે શેની રોટલી છે એમ બરાબર। તો રોટલી તો ખાસ કરીને આપણે જે બનાવીએ છીએ એ જ રોટલી હોય છે, પણ એની ઉપર જે સોંપડું છે, શું સોંપડું છે એ જોવાનું છે તમારે ખાસ કરીને। તો કેમ કે ઘી અમુક નબળું આવી જાય છે તો પણ આપણું ગળું ઓલું થઈ જાય છે બરાબર છે। તો અમુક જગ્યાએ તમે જુઓ તો ચોખ્ખું ઘી તો મળતું જ નથી, ચોખ્ખું ઘીના કારણે 3000 આપણે આપીએ છીએ તો એ દગો આવી જાય છે। તો આ તેલ એવું છે તમારે ઘીની કોઈ જરૂર ન પડે, ને બીજા નંબરમાં કે દવાખાને પણ જવું ન પડે આ ખાવાથી। તો તમારે ખાસ કરીને બના રહેજો અને કહેજો કે સારું લાગ્યું છે। તો જો દવાખાને આપણે ન જવું હોય અને આ વસ્તુ વાપરવી હોય તો મને કમેન્ટમાં કહેજો, નંબર તમારા લખજો એટલે હું આગળ જાણકારી આપીશ બરાબર। અને બસ આ જ વિડીયોમાં કમેન્ટ કરજો। તો આપણે ખાસ કરીને લેવાની હતી કમેન્ટ આજે, તો આજે નહીં પણ હવે કાલે કમેન્ટ બધી લઈ લઈશું, ફેસબુક ફેમિલીની પણ લઈ લઈશું ને યુટ્યુબ ફેમિલીની પણ લઈ લઈશું બરાબર છે કાલે। તો ખાસ કરીને કાલે બના રહેજો, કાલે તમારા બધાને જવાબ લેવાના છે। તો જે છે એ બધાને નામય લેવાશે, બધાની કમેન્ટ દેવાશે, ખાસ કરીને બના રહ્યો કેમ કે આજે તમને કીધું છે તો કાલના વિડીયોમાં તમને જોવા મળશે। તો ખાસ કરીને કાલના વિડીયોમાં જોતા રહેજો ને તમારા બધાની કમેન્ટ આજે પણ જે કર્યું હોય એ કરી લેજો। આ કમેન્ટ આ વિડીયોમાં, આજના વિડીયોમાં જે કમેન્ટ કર્યું હોય એ કરી લેજો, તો કાલના વિડીયોમાં તમને ખાસ કરીને જવાબ મળશે બરાબર। તો હાલો હવે આપણે લાઈવ થશું તો ચોક્કસ તમને શોર્ટ વિડીયો મેકીને કહી દઈશ, શોર્ટ વિડીયોમાં બોલીને કહી દઈશ કે આજે આપણે લાઈવ થશું। તો તમારે માનવાનું તો એ શોર્ટ વિડીયો જોઈ ને એમાં ટાઈમ ટેબલ બધું હશે તો એ પ્રમાણે તમારે લઈ આવવાનું બરાબર છે। તો હાલો મળશું કાલે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો, બાય બાય, લાઈક બાઈક કરી નાખજો।